નમસ્કાર મિત્રો, આજે હું નવી રેસીપી લઈને આવી છું. આપણે આજે ગગગોટા બનાવવા માટે કિલો સોજી લીધી છે. તેમાં છાશ ઉમેરી 1 પૌવાલી. હવે તેને બરોબર રીતે હલાવી દઈશું જેથી સ્મૂથ થઈ જાય બેટર. થોડીક હજુ છાશ ઉમેરી છે તો સ્મૂથ થવા માટે. તો એને સરસ રીતે બેટર રેડી કરવા માટે 1 ગ્લાસ હજુ પાણી નાખ્યો. તો હવે તેને બરોબર હલાવી લઈશું. હવે આ બેટર રેડી છે, તો હવે તેને કલાક ઢાંકી દઈશું. તો મિત્રો, આ થઈ ગયું છે બેટર રેડી સોજીનું. તો હવે આપણે એમાં એક પેન લઈશું, એમાં તેલ નાખશું, રાઈ નાખશું. હવે ડુંગળી નાખશું. ડુંગળીને બરોબર હલાવી દઈશું, એને થોડીક વાર ચડવા દઈશું. હવે એમાં થોડુંક લીલું મરચું નાખશું. લીલું મરચું નાખીને તેને બરોબર હલાવી દઈશું અને તેને થોડીક વાર ચડવા દઈશું. ચડ્યા બાદ પછી એને હજુ થોડીક વાર હલાવીને પછી તેને એ બેટરમાં નાખી દઈશું. સૂજીના બરોબર રીતે એને કાઢીને બેટરમાં નાખી દઈશું. હવે એ બેટરને થોડીક વાર આપણે હલાવી દઈશું બરોબર. તો એ બેટરમાં મીઠું નાખીને થોડુંક હલાવી દઈશું. બરોબર રીતે હલાવી લઈશું આ બેટર. અમે 1 વાટકો પાણી નાખશું. પાણી નાખ્યા તેને હલાવી દઈશું બરોબર. હવે એક પેન લઈશું, તેમાં આપણે થોડુંક તેલ નાખશું. બધામાં તેલ નાખ્યા બાદ હવે એમાં અપમનો જે ગગગોટાનું બેટર હતો એ નાખશું. બધા બેટર રેડી કરીને એમાં નાખી દઈશું. હવે તેને થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ બરોબર થયા છે. તો ગાઈસ, થોડા બરોબર થઈ ગયા છે, અપમ રેડી થઈ ગયા છે. હવે આપણે દાળ બનાવવા માટે 1 કપ દાળ લઈશું તુવેરની. હવે તેને બરોબર વોશ કરી દઈશું. હવે કુકર પર મૂકીને તેની સીટી કાઢી લઈશું. હવે થઈ ગયું છે, તો હવે તેને મિક્સ કરી દઈશું, ગ્રાઇન્ડરમાં મિક્સ કરી દઈશું બરોબર. એને ક્રશ કરશું જેથી દાળનો દાણા ન રહી જાય. તો હવે થઈ ગઈ છે દાળ. તો હવે તેમાં હળદર નાખશું ગેસ પર ચડાવીને. હવે એમાં મરચું નાખશું, મરચું મીઠું. પછી એમાં 1 ચમચ ગોળ નાખ્યો છે. હવે તેમાં ટમાટર ને મરચાં નાખ્યા છે. હવે તેને ચડવા દઈશું. પછી ત્યારબાદ આપણે લીંબુનો રસ નાખશું. પછી તેને હલાવી દઈશું અને કોથમીર નાખશું ગાઈસ. તો હવે આપણે ચટણી બનાવવા માટે 1 તેલ લીધું છે, તેમાં રાઈ નાખી છે. તો રાઈ નાખીને એમાં મરચું હિંગ નાખ્યું છે. તો હવે એને ચડ્યા બાદ હવે આપણે જે દાળ કરી હતી એમાં નાખી દઈશું. હવે એને બરોબર હલાવી લઈશું. હવે આપણે ચટણી બનાવવા માટે આપણને 1 રાઈ લીધી છે, થોડીક હિંગ થોડીક લીધી છે, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, થોડાક મરચાં લીધા છે લીલા અને ધાણા લીધા છે. હવે એ ગ્રાઇન્ડરમાં આપણે સિંગ ને મરચાં નાખી દઈશું અને કોથમીર નાખશું. હવે તેને થોડુંક પાણી નાખીને ક્રશ કરી નાખશું. તો ગાઈસ, આ ગ્રાઇન્ડરમાં ક્રશ કરીએ છીએ, તો એને બરોબર ક્રશ કરી નાખશું. હવે તેલ લઈશું, તેમાં રાઈ નાખશું. રાઈ નાખીને એમાં જે ચટણી કરી હતી એ નાખશું. હવે તેને બરોબર હલાવી લેવાની છે. ચટણી નાખી દઈશું. હવે પછી તેને ચટણીને હવે આપણા આ ચટણી રેડી થઈ ગઈ છે. થોડુંક મીઠું નાખશું તો સ્વાદ પ્રમાણે. હવે આપણી આ ચટણી થઈ ગઈ છે. તો હવે આ ગગગોટા રેડી થઈ ગયા છે. વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો.